આશીર્વાદ અમને બહુ ફળ્યા મારે ખોટ ક્યાં છે મારી તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે માતાજીના આશીર્વાદ અમને બહુ ભર્યા છે એ મારી ખોડલ તારા આશીર્વાદ મને બહુ ભર્યા છે એક દીવાની દિવે છે એક દીવાની દિવે છે મોગલ કરતી મારા ગામ દીવાની દિવે છે મોગલ કરતી મારા ગામ રુદિયા મારા કુવાયલ જપુ તારા જા મારા રુદિયા મારા કુ મોગલ જપુ તારા જા વહમી વેળાએ મા દિવસ લાગે દોઈલો રાતની માથે પડી અરે મનડું મુંજાતા તાર મઢડે દોડી આવતો મોગલ સુધી હોય તો જા બોલાવે તારા બાળ માડી બોલાવે દીવાની દિવે છે એક દીવાની દિવે છે મોગલ કરતી મારા ગામ દીવાની દિવે છે મોગલ કરતી મારા ગામ રુદિયા મારા કુવાયલ જપુ તારા જા મારા રુદિયા મારા કુ મોગલ જપુ તારા જા પછી કે દાન કે જગયા ફૂટોલું તારી તોલે કોઈ ના આવે જો કે દાન કે જગયા ફૂટોલું તારી તોલે કોઈ ના આવે જો મારી જનામની દેનારી માં મને તારી યાદ આવે મારી જનામની દેનારી માં મને તારી યાદ
મદરા 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 મલકાઈ ને ગગને ગગને ગુમરાય ન પાછો આજ મેં ગગતા ગર જાટ ભારે મન મોર બની થન કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે કે ભોર અંધારી રે રાત લડી માં નિસર્યા તારય સવાર આ પેલે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો યસવાર પેલે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો યસવાર રાંદલ માવડી રે વને અગડાવા સોડે સતી એ માં જગદંબા માટલ જેવો ધરો છોડી રાજપરા જેવું શહેર છોડી આજ આવા શાસનના ચોકડીઓ પર બાંધવા વધાર્યા છે. એવું માં જગદંબા એ શાસનના ચોકડીઓ પર બાંધી દીધું છે. તો અહીંથી આપણે આખ્યાનની શરૂઆત કરીશું. પણ અહીંથી માં જગદંબાની એક દિવલિયા રૂપી જોડી આવશે. એ જોડીને ફૂલની તો ફૂલની પાખડી નાખી અને માં જગદંબાને જોડીને વધાવી લેજો વાલા. તો અહીંથી આપણે આખ્યાનની શરૂઆત કરીશું. तो सोने की शरीर रुपए की मसाल तो सोने की शरीर अन्न वाला रुपए की मसाल केसरिया जामा जरमरिया वाघा माँ खोड़िया ना दरबार में महाराजा अजमल ने जाजी खमा सोने के शरीर रुपए की मसाल जरियल ना जामा माँ खोड़ियार ना दरबार में महाराजा अजमल ने जाजी खम्मा जाजी खम्मा
જગદંબા માં તો જોગણી આયલ જપીએ તોડાઈ જાપ એ પણ માડી અખાંડ આયલ તોરા દેવડા બડે માતાજી હરે એ માડી પર ગાંઠિયા પોયા પણ માડી અખાંડ રે આયલ તોરા દેવડા બડે માતાજી અરે રે એ મારી પર ગાંઠિયા પોયા ખોડિયાર હાજરા હજોર માડી તો ભેટી માટે લવા ઇંગળા જો હાજરા હજોર માડી તો ભેટી મકરાડમાં મારો યાદ માડી તો બેટી માટે રમા થોડા કુળની લાજ રાખવન માડી પેલા આવજો એ અમી પર ના જરો તો અમારી પર રાખજે લડી લાગો માઈ માડી તો બેટી મકરાડમાં બેટી માટેલમાં બેટી મકરાડમાં એ આજે પ્રથમ પેલા રે ગણપતિ દાદા ને સમરો એ લડી લાડી લાગો તમને પાય પ્રથમ પેલા રે ગણપતિ દાદા ને સમરો આજે પ્રથમ પેલા રે યુગતા સૂરજ ને સમરો એ લાડી લાડી લાગો તમને પાય પ્રથમ પેલા રે યુગતા સૂરજ ને સમરો આજે ડગલે પગલે રે ધરતી માતાને સમરો એ લાડી લાડી લાગો તમને પાય ડગલે પગલે રે ધરતી માતાને સમરો આજે પૂડની માંગડા જ તમારું સમરણ કરો
સમરણ કરો જે દ્વારિકા ના ઠાકર ધણી ના સમરણ કરો એ રાખીએ તોડાય કુડની લાજ દ્વારિકા વાળા રે તમારું સમરણ કરો જય સાવરે હોનાનો સૂરજ ઉગીયો રે એ હૈયા મનિયા કાનો માય સાવરે એ હોનાનો સૂરજ ઉગીયો રે આજે કેડે રે કટારી આંગે જમર પેરાય એ હાથમાં સિંહોરી તલવાર કેડે રે કટારી આંગે જમર પેરાય જે કય રે નગરી નો તો એક રાજા વીરે સોરા હોય અમારું નામ કય રે નગરી નો તો એક રાજા વીરે જે પોકરણ કડનો રે હું તો એક રાજા વીરે એ જમલ હોય અમારું નામ પોકરણ કડનો રે હું તો એક રાજા વીરે જે પરધાન વૈનાનો ડાયરો સુનો રે લાગે સોના લાગે પોકરણ ગઢનારાજ પરધાન વૈનાનો ડાયરો સુનો રે લાગે જે રાજન બોલાવે પરદાનિયા આવાજો રે એ આવો તમે રાજાને દરબાર રાજન બોલાવે પરદાનિયા આવાજો રે જે રાજન બોલાવે પરદાન આવ્યા રે એ આવ્યા રાજને દરબાર રાજન બોલાવે પરદાન આવ્યા રે
આવીને રાયને નમણું કરે. જય હો. એ નમણું કરે વારંવાર પરદાન આવીને રાયને નમણું કરે. અરે મહારાજા, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે વીરા પ્રધાન, રાત દરબારની અંદર આજ બોલાવવાના કારણ તો એટલા જ છે કે આજ ઘણો સમય વીતી ગયો, આજ ઘણો સમય પણ વહી ગયો. રહીએ તો સુખમાં આવી છે, દુઃખમાં આવી છે, એની કોઈ ખબર નથી. એટલા માટે આજ આપણે નગર જતા કરવા જવું હોય, તમને મારો હુકમ હોય, આપણા ઘોડેલા શબ્દ કરો. આજ આપણે નગર જતા કરવા જવું છે. ભલે મહારાજા, આપણા ઘરેલા શબ્દ છે. આજ રાજાને એ પરદાન બનજો ને જાણિયા રે. એ જાવું માર નબર ની રે મોજા હાલ હાલ હાલ. બોલો દ્વારિકાધીશની જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમે ગીરના ડુંગર જોને ગજાવતા રે, ભણ્યા તો ગીરના ડુંગર અમે ગજાવતા. અને ત્યાં તો હાવો હે અમે દાડ રે, દય અમે હામે દોડતા. હરે રે એ અમે ભળ રે ભાટી ભળવાર. હે વાલા આવી દાડ રે, દય અમે હામે દોડતા. હરે રે એ અમે ભાર હિયે હે યા તો જાદવયા પડે ભેગા ભણતા. આ તો જાદવયા પડે ભેગા ભણતા. એ વાલીડા તું તો ભણવામાં હતો જોને ઠોઠ. હે પણ આવી લખી 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 અમે તારી નોટ. હરે રે એ તેદી હું તો સુદામો ને તું ઠાકર. એ તે દે મોરલિયા અમારી રાધા રાણી, દે દે મોરલિયા
મોરલિયા અમારી
રામા પીર રે મેડાને જન્નત મળી ગઈ હે રામા પીર રે મેડાને જન્નત મળી ગઈ હો એના ને જાની અમે જોયા કરું એનું લવ લઈને હું તો દુનિયામાં ફરું એના ને જાની અમે જોયા કરું એનું નામ લઈને હું તો દુનિયામાં ફરું હે રામા પીર રે મેડાને જન્નત મળી ગઈ હે રામા પીર રે મેડાને જન્નત મળી ગઈ અને એવો અમારે પીપળિયા પરિવારના આંગણે એવી રામદેવગીરી મહારાજની જીવન લીલા ભજવાતી હોય રામદેવગીરી મહારાજ નો અહીંયા રૂડું અખ્યાન રમાતું હોય બાપ અને એમાં જે કઈ અહીંયા પૈસા થાય જે કઈ ફનફાળો થાય તમામ રૂપિયા એક વૃદ્ધાશ્રમ એમના લાભાર્થે જે આ પૈસા બધા જવાના છે મન મૂકી વરહજો જે કાંઈ તમને ભગવાને કે ભગવતી આપ્યું હોય જે વૃદ્ધ એમની સેવામાં જે આ પૈસા વપરાતા હોય પણ મિત્રો અત્યારે યુગ પ્રમાણે જે માણસો માવતરની સેવા ના કરતા હોય જેના માવતરને એ હાચવતા ના હોય એવો એક વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ જ્યાં એમની ખૂબ સેવા થતી હોય અને આ તમામ રૂપિયા એ વૃદ્ધાશ્રમની માલિકો જે વપરાવાના હોય બાપ પણ મોઢે બોલું માં તા તો મને હાચે નાનપણ હાંભરે આજ મોટો પતણી મજા હવે ગળવી લાગે મને કાગડા મોઢે બોલું માં તા તો મને હાચે નાનપણ હાંભરે આજ મોટો પતણી મજા હવે કડવી લાગે મને કાગડા મિત્રો માઈ માં બીજા બધા વગડાના વા માથી મોટું આ દુનિયામાં કોઈ ના હોય માથી મોટું આ દુનિયામાં કોઈ ના હોય અને ત્યારે અમારો કવિ કેદાન લખતો હોય શું લખે તું જ નેતા તું જ માતા ભવે ભવ ભૂલાય ના તું જ નેતા તું જ માતા ભવે ભવ ભૂલાય ના એ મારી જન્મની દેનારી માં એ મન તારી યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી માં એ મન તારી યાદ બહુ આવે જો તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે જો હવે તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે જો મારી જન્મની દેનારી માં એ મન તારી યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી માં એ મન તારી યાદ આવે જો જય હો. અને મિત્રો મા પાત્ર એક એવું હોય છે પોતે ભીનામાં સુવે એના બાળકને કોરામાં સુવડાવે મા પાત્ર એક એવું હોય છે પોતે ભીનામાં સુવે એના બાળકને કોરામાં સુવડાવે માથી મોટું આ દુનિયામાં કોઈ ના હોય ત્યારે અમારો કવિ કેદાર લખે શું લખે અરે હૈયું રે હે મારો માં તું દયાનો મીઠો દરિયો જો આવું હૈયું રે હે મારો
હવે કેદાર કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો મારી જન્મની દેનારી માં એ મન તારી યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી માં એ મન તારી યાદ બહુ તારી યાદ બહુ તારી યાદ આવે જો એવી આજ પ્રોગળગઢની ધીંગી ધરા અને પ્રોગળગઢની ધીંગી ધરાની માથે એમ કહેવાય કે જ્યારે મેઘાએ મંડાણ માંડ્યા હોય ઈ ઓતર દખણની માલિકો વીજળીનો જ્યાં સમકાર થાતો હોય ઈ મેહુલિયો મન મૂકી વેરહો હોય વાવણીનો સમય થઈ ગયો હોય વાવણી કરવા જ આવી હોય ખેતરના ફરતા સેઠે ફરી વીડો વાડીના વડલે જોયું પણ મારો ભાઈ મને ક્યાંય દેખાતો નથી આજ મેઘાએ મંડાણ માંડ્યા હોય ઈ પ્રોગળગઢની ધીંગી ધરાની માથે મેઘો મન મૂકી વેરહો હોય અને મિત્રો અમારે રાદડિયા સરકાર અહીંયા પધારી હોય અમારું જય નકળંગ નેજાધારી રામા મંડળ તોરણિયા અને અમારે પીપળિયા પરિવાર વતી અમારે જયેશભાઈ રાદડિયા એમનું અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવતું હોય બાપ અને જો કે ગર્વ મને એ વાતનો છે કે અમારે જયેશભાઈ અમારે જામકરોણા તાલુકાના એમ કહેવાય કે રાદડિયા સરકાર અહીંયા બેઠી હોય અને મારું વતન પણ જામકરોણા તાલુકાનું ખાટલી ગામ હોય બાપ કારણ કે આજે અમારે જયેશભાઈ બેઠા હોય ને અમારી છાતી ગજગજ ફૂલતી હોય કારણ કે કામ એવા કર્યા હોય બાપ એટલે મોજના દોરા છૂટતા હોય અમારે જયેશભાઈ રાદડિયા જોકે ઈ મેઘાએ મંડાણ માંડ્યા હોય અને મેહુલિયો મન મૂકી વેરહો હોય અને ઈ મેઘો કેવો વેરહો હોય જય જય જયડા આષાઢી વાદળા કાળા દોવરાય ભારતા તો દઈશું પોતા રાતી માથે ઉતરા ધરાર ઠીગોરા મોરલા માથે વાહરી મંડાણી ધરી એક ધારા મેઘ રાજા મંડાણાય પાર આ મોજા જયડા આષાઢી વાદળા કાળા દોવરાય ભારતા તો દઈશું પોતા રાતી માથે ઉતરા ધરાર ઠીગોરા મોરલા માથે વાહરી મંડાણી ધરી એક ધારા મેઘ રાજા મંડાણાય પાર મારો પીપળિયા પરિવાર યહોવા વ્રહટિયા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી સૂટ વાળા કાળા મણાના હિલોળ ટકાવાળા ખગ્યાગાળા નદી નાળા ફાડી નાખ્યા આડા માથે જડા ધડા ફેલી આયા ઢોળ આ પીપળિયા પરિવાર હાદાવાળા ત્રાહેવાળા સરિતા ધોરમાં હાલે પાણાવાળા ખડકારા એક ધારા પાટ લોડરા ઘુઘુમાં ધાડે કિતરા ધડો કે લાગે ધાડે રે સમાડા હાલા એક ધારા પાટ આ મારી રાદડિયા સરકાર સ્વાગત રોડિયા પાંજરા વાળા હાકડે થી બાગ સીડા બાગ હોલી ગામડામાં થયા હાક બાગ છૂટા સિંહ જબુ જાડા બછુટા પે નાગ જાણે ટૂટાયા સમાન કેતા ફૂટા જમી રાગ જાડા વાળા જગ વાળા ભલે કાઢે વેર જગ્યા પાડ વાળા રંગ્યા ગાડા રંગ તારા પૂર ફોકાડા ઉભેડા પાહે વાદળાના નોર પડે પડે તાળી મધુકારી ભાગે રડ દૂડ ઠેકાણા જણે કે ઘણી ઠણે કટા ખરા ઘણી જણે કે જલદા કાક મુઠિયા તો દાત્યા તો રણ કે સીધા વાળા કે રણ કે મુઠિયા રો કે રણ કે મામલ કરે આ મોજા સંગતોડિયા ભજરા વાળા હાકડે થી બાગ સીના બાગ હોલી ગામડામાં થયા હાક
તો વાજણી હરે રે તારો મત રે ગુમાવી સનોર રાવણ સરીખો રાજીઓ ને પ્રગટ મેરું સમાન હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું આ મારો બીમડિયા પરિવાર હા જય હો બાપ વનગીરી આજ મોરલા અને તારું યાદ પડકોણ પેટ ભરા એ પણ જોડે અમારી રત આવે પછી અમે ના બોલીએ હરે રે તારા હૈડા પાટમરા પરિવાર કેવો બાપ યા તો જાજુ મથે બોલા માનવી અરે ત્યાં તો વિખો એક માંડરે પવાય પણ આદર ભૂકુડ રીજે આવા રાજડા અરે રે ત્યાં તો આવો નવ ખંડ લીલો થાય એ ત્યાં તો આવો નવ ખંડ લીલો થાય ઈ જાજુ મથે માનવી ત્યારે વિઘો માંડ પવાય પણ આ તો રઘુકુળ રીજે રાજડા ત્યાં તો મારો નવખંડ લીલો થાય એવો મેઘાએ મનાણ માંડ્યા હોય ને ઈ મેઘો મન મૂકી બિરહો હોય વાવણીનો સમય થઈ ગયો હોય વાવણી કરવા જાયું હોય અને મારા ભાઈને મારે બોલાવો હોય તો લાઈ મારા ભાઈને હાથ કરું એ ધોરીડા ને ધોહરીએ જોડી અને રૂડી વાવણી કરવા જાય અરે હો વીરા મોટેરો બોલાવે વીરા આવજે ભાઈ મારા વાડીના વડલે વાત તારી જોવું છું ગાય હું તો દોવું છું વાત તારી જોવું છું ગાય હું તો દોવું છું એટલે રોયા વજે વીરા વાડી ના રે હડલે અમારો કેટી સ્ટુડિયો એ જોઈ તને મને ભેડા આ બડે બડવા વાળા જોઈ તને મને ભેડા થાય તારે મારે ઝગડા એ જોઈ તારા મારા ફોટા રૂપા જોયા ના જ માતા તારા મારા ફોટા એ પછી જોયા ના જ માતા અને ટોન મારે ઝગડા થાય તારે મારે ઝગડા મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડી ના રે વડલે વાડી ના રે વડલે વાડી ના રે વડલે એ વાડી ના વડલે એ ભાઈ મારો હાથ હોડીને વેલો આવજે વીરા હા વીરા એ મેઘે મંડાણ માંડ્યા હોય ઉત્તર દક્ષિણ માં વીજળી થતી હોય અને મોરલા લોલા કિલલ કરતા હોય ને મારો ભાઈ મને બોલાવતો હોય ને મારા ભાઈ માં મારે જવું હોય ત્યારે
હા ભાઈ હા આપણે સગીરીવર મોરલા હો અનવાલાય મારા કંકોણ પેટ ભરા હા વીરા હા એ પણ મારી રતુ રે આવે ન બોલીએ એ મારા હૈડા ભાટ મરા એ સડું ચારમ મેં ઘુમનારો જો મારો પીપળિયા પરિવાર કે હો આ મારું તોરણિયા હા વીરા હા મારો પીપળિયા પરિવાર કે હોવા પરિવાર કે હોવા મજા મજા પણ સાંભળ બોલ વીરા બોલ એ મેઘાએ મંડાણ માંડ્યા એ માંડ્યા વીરા ઈ બે હુલિયો ખોબલે ને ધોબલે વિર્યો એ ખૂબ વરસાદ વરસ્યો ભાઈ એ વીરા એ વાડીએ આવીને મેં જોયું વીરા એ ફરતા ખેતરના શેઠે ફરી વિડ્યો એ ફરતા શેઠે ફરી વળ્યા ભાઈ એટલે આ વાડીના વડેલે આવી જોયું ઓ મને તું ક્યાંય નજરે સડ્યો નહીં હતો ક્યાં એ ભાઈ હા હોવાની વાત કરી માં એ તારો ભાઈ આગો ભાઈ વાંઢે કામ કરવા નીકળી ગયો એટલે આ વાંઢે વિયો ગયો વાંઢે વિયો ગયો એ પણ કેમણો સાંભળ વીરા એ તારો ભાઈ ગર હુમના ઓહો એ હોરોટ એ પંસાર ઝાલાવાડ કચ્છનો આટો વઢી પાછો દેહમાં આવ્યો ભાઈ દેહમાં આવ્યો ને દેહમાં આવું પડ્યું એ ઈ દેહ જ ભલો થાય પણ સાંભળ બોલ વીરા ઠાકરની દયા વીરા એ ઓણ તો ખોબલે ને ધોબલે મેં પીડ્યો એ વરસાદ પાણી બહુ હારા હો ભાઈ ઈ મેં પાણી હારા ઈ માલ ને રખડો હારો હારો દુધાણા પાણીમાં હારું ને થોડું હમણાં વ્યાજણ માં હારું ભાઈ હારું છે ભાઈ એ લ્યા દેહમાં પીડ્યો રે દેહમાં હારું ભાઈ વાંઢુમાં હારું નથી એ વીરા સાંભળ એ થોડો દાદો કાંઈક દેશી બદલો કરી એ થોડો દાદો કાંઈક પાણી બદલો કરી આવો થોડો મારો માયાળું મલક જાણવા મળે હો ભાઈ હે વીરા ઓ એ આવો માયાળું મલક જોવા જડે પણ હે ભાઈ હા ભાઈ એ ઘણા સમયથી આપણે બે ભાઈ ભેળા થયા નથી વીરા ઘણો વખત વિયો ગયો સાજો ટાઈમ થઈ ગયો આશુભાઈ એ ભાઈ ઈવામણી વાવમાં જાવું છે મેં કે મંડાણ માંડ્યા છે પણ સાંભળે ભાઈ ઈ દ્વારકાધીશ મુરલીધર મહારાજ કૃષ્ણ કાનુડા એ તોરણિયાના ઠાકરને યાદ કરી અને થોડો આ રદ્યો પીપળિયા પરિવારના આંગણે વાળી વીરા હાલ લે ભાઈ જો કે વાલા
પીપળિયા પરિવારના આંગણે આવો ઓસરીઓ કે આજે રામદેવજી મહારાજનું આખ્યાન રમાઈ રહ્યું છે. જાહેરાત થઈ છે પણ ફરીવાર કહું કે અહીંયા જે રકમ થાય ઝટફટ ફાળો થાય એક વૃદ્ધાશ્રમના લાભાર્થે મારો બાપ ખરેખર રામદેવજી મહારાજની દયા હોય તો મારો બાપ મન મૂકીને વરજ્યો કારણ કે પંખી પાણી પીની ઘટીના સરિતા નિર ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. અને કદાચ વાલા 1 રૂપિયાનું દાન કરો અને 1/51 કરી નો દે મારો તોરણિયાનો ઠાકર નો કહેવાય. ઈ મારો પીપળિયા પરિવાર બેઠો હોય એના આમંત્રણ માન આપી મહેમાનો અહીંયા ઉપસ્થિત થયા છે મારો બાપ તો મન મૂકીને વરી જાજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે. અને વીરા ઈ તોરણિયા ગામની અંદર મારો રાણા બાપુનો ઠાકર મારો જાડેજાનો પીર બિરાજમાન હોય. બિરાજે ભાઈ. પણ એ ભાઈ હા ભાઈ ઈ મારો તોરણિયાનો ઠાકર ઈ મારો જાડેજાનો પીર જે શહેરની અંદર ઉતરે જે ગામની અંદર ઉતરે જે ચોકની અંદર ઉતરે એના નામના ડંકા વાગતા હોય. વાગે વીરા. પણ એ ભાઈ હા ભાઈ ઈ મારા તોરણિયાના ઠાકરના ડંકા આજ પીપળિયા પરિવારની અંદર વાગે પણ કેવા વાગે ભાઈ કેવા વાગે. હા વીરા હે મારો તોરણિયાનો રાજા હે 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 રાજા એ મારા રાણા બાપુનો ઠાકર એ મારો તોરણિયાનો ઠાકર જ્યાં ઉતર્યો ના ડંકા દો મારો તોરણિયાનો રાજા એ તોરણિયાનો રાજા મારો જ્યાં ઉતર્યો ના ડંકા દો જોવાની ચૂકતી જાવ મારે તોરણિયા જોવાની ચૂકતી જાવ મારે તોરણિયા આવ્યા જો મારા દેદી સિની પહોંચ્યો એ વયા જનાયું તારા વીરા તોરણિયા ધામમાં કરશું જો સંત દેવીદાસ અમર દેવીદાસ. એ વયા જનાયું તારા વીરા તોરણિયા ધામમાં કરશું જો આવી જોવાની જોવાની મારે એ જોવાની
એવા અમારા તોરણિયા ધામથી અને બાપ અમારા મંડળના પ્રમુખ શ્રી એવા જયદીપસિંહ જાડેજા તથા પ્રદીપસિંહ જાડેજા અહીંયા ઉપસ્થિત થયા છે બાપ તેમનું અંતઃકરણ પૂર્વક અહીંયા સ્વાગત કરવામાં આવે છે રામદેવજી મહારાજની જય બોલી અમારા બંને પ્રમુખો અહીંયા પધાર્યા હોય તો બે હાથ ઊંચા કરી ભાવથી બધાય બોલીએ તોરણિયાના વીરની બંને પ્રમુખનો અમે અંતઃકરણ પૂર્વક સ્વાગત કરવી એવા અમારા મંડળના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા બાપ અને પ્રદીપસિંહ જાડેજા તથા સેવકગણ નિલેશભાઈ તથા અહીંયા તમામ ઉપસ્થિત હોય તેમનું અંતઃકરણ પૂર્વક સ્વાગત કર્યું જેવો મારો પીપળિયા પરિવાર જે હો એ અંધારિયા રાતો જગમગતી ચમકી રે એ અણધારી અજવાડી તમે અમથે એમથી રે એ અંધારિયા રાતો જગમગતી ચમકી રે અરે અણધારી અજવાડી તમે અમથે એમથી રે અરે ચાંદો આકડ પાછળ જાતો જોને શરમથી રે ઘેરદાર ઘૂમતા રૂબરૂ ઝુમતા હૈયા ને ગોરે રાજ ગોરી તામે મન ડાલી દા મોહીરા અરે ઘેરદાર ઘૂમતા રૂબરૂ ઝુમતા હૈયા ને ગોરે રાજ ગોરી તામે મન ડાલી દા મોહીરા એ અંધારિયા રાતો જગમગતી ચમકી રે અરે અણધારી અજવાડી તમે અમથે એમથી રે એ અણધારિયા રાતો જગમગતી ચમકી રે અરે અણધારી અજવાડી તમે અમથે એમથી રે અરે ચાંદો આકડ પાછળ જાતો જોને શરમથી રે ઘેરદાર ઘૂમતા રૂબરૂ ઝુમતા હૈયા ને ગોરે રાજ ગોરી તામે મન ડાલી દા મોહીરા અરે ઘેરદાર ઘૂમતા રૂબરૂ ઝુમતા હૈયા ને ગોરે રાજ ગોરી તામે મન ડાલી દા મોહીરા ઝીણી મોરલિયું વાગે છે ઝીણી ઝીણી મોરલિયું વાગે છે ઝીણી મોરલિયું વાગે એ ઝીણી ઝીણી મોરલિયું વાગે છે મોરલીનો હળવો હાલો મોરલિયું વાગે છે મોરલીનો હળવો હાલો મોરલિયું વાગે છે એ ઝીણી ઝીણી મોરલિયું વાગે છે ઝીણી ઝીણી મોરલિયું વાગે છે ઝીણી ઝીણી મોરલિયું વાગે છે આવી જાઓ ઉપર અને કાવડિયા ભેળા કરી લ્યો એ વીરા એલા આકલો પીડ્યો આકલો એ ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી ઠાકર ભગવાનને યાદ કર્યા છે હવે ભાઈ હા ભાઈ એ વામણી વાવાનો સમય થયો છે તો હાલ ભાઈ હવે કાંઈ કામ હોય તો કે નકર હવે એ બળદિયા જોડીને બાપ વામણી વાવવા જાય ધીમી ધારે એલા હા ભડ હા વીરા વાવણી વાવવા તો જાવું છે જાવું છે વીરા પણ એ ભાઈ એ મેં કીધું મારો ભાઈ પછી ગામનો પટેલ માણા હા હા પરગણામાં બધે વાંધાને વિસ્કા પાર પાડવા જાય આજે મારા ઘરમાં થોડુંક દખ છે તે કીધું મારા ભાઈને કઈ સંભળાવું તો મારું દખ મટાડે તો એટલે તારા ઘરમાં દખ પડ્યું છે ભાઈ એ દખિયા દખ છે ત્યાં તને મેં બોલાયો એ ભાઈ હા એ તારા દખની વાત કરી દે જો મલકના વાંધા પાર પાડતો હોય તારો ભાઈ આ તો મારા ઘરનો મામલો છે કે ભાઈ તારા દખની વાત તારું દખ મટાડું હંભેડ હા વીરા દખમાં એવું છે શું છે એ મારો છોકરો ને તારો ભત્રીજો એ વાલો મારો ભત્રીજો ગીગલો મારો ટીણીયો હંભેડ આ છોકરો આજ 10 દાડાથી ઘરે આવ્યો નથી ઓહો હો 12 દાડાથી ને બાપ આયરે અબોલા લીધા છે એટલે આ તો હા વાંધો પડી ગયો છોકરાને કઈક વાંધો છોકરો ઘર મેકીને વયો ગયો ભારે કરી ભાઈ પણ હંભેડ બોલ વીરા ઈ વાંધો એવો હોય હોય જેના બાપના મોઢે ના કહી શકે નો કહીએ કે એ થોડી બાપની મર્યાદા રાખીને જ બાપને વાત ન કરે મર્યાદા પડી હોય ને ભાઈ થોડી
પણ તું એનો કાકો. કાકો શું? એમ છોકરું મારું પણ તારું એવાયું. એ છોકરું મારું હેવાયું હા. તારા ભેગો રખડી રખડીને મોટો થયો. હા અને તારા એમાં ઘૂટી ઘૂટીને સંસ્કાર ભર્યા. એટલે એ ભાઈ સંસ્કાર તો હોય ને. છોકરો નાના મોટો મારા ભેળો થયો. કયો? હોમાં એક હાવજ એ મારો ભત્રીજો એટલે મારો ભત્રીજો એમાં કાંઈ કવાપણું ન હોય. હા હા મારા સંસ્કાર. હા તારા સંસ્કાર એટલે 10 દી થયા ઘરે નથી આવ્યો. એટલે એવું બોલી મને ભાઈ. તારા સંસ્કાર બોલી માં હાંડિયા જેવડો કર્યો પણ હારા સંસ્કાર ન દીધા. છે ભાઈ છે સોરું કસોરું થાય પણ સાંભળ બોલ વીરા. એ કહું છું તું છોકરાને હાથ કર. કરું નાની એવી ટોકી કરી છોકરાને વાડીએ બોલાય. બોલાવું અને એને ફોહલાવીને પૂછ કે આ હું તું ડખા કરીને બેઠો. કાઈ વાંધો ને ભાઈ મુજામાં. આ તને વાંધો હું છે? તને કઈ વાંધો હું? તને દુઃખ હું છે ઘરમાં? કાઈ વાંધો ને તું મુજામાં ભાઈ. છોકરાને અત્યારે બોલાવી અને પૂછું એને હું વાંધો છે પછી તારા કાને વાત નાખું ભાઈ. છોકરાને હાથ કર. કરું એ મારો છોકરો આવે ને એના દખની વાત તને કરે 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 તો એની વાત મારા કાને નાખજે. કાકાને તો વાત કરે ને બીજા કોને વાત કરે એ ભાઈ. હાથ કરે બોલાય છોકરાને બોલાય. લાય બોલાવું લે. એ મારો હાથ હુણીને હવે વેલો આવજે. આવી જા મારા હાવજ આવી જા. એ તને તારા કાકા બોલાવે. આય મારા દીકરા આવી જા. એ કાકા બોલાવે ટીણિયા આવજે રે આવી જા. આજે કાકા બોલાવે ટીણિયા આવજે રે. આયો આવજે વાડીની મોદાન આવજે ટેકરીયું મોદાન. જેવો મારું રતન આયો મારો દીકરો આયો. એ હોમાં હોહરો માથું મારતો આયો મારો હવજ આયો. એ કાકા બોલાવે આવજે રે. એ કાકા બોલાવે દીકરા આવજે રે. આ મારો હવજ હા. એ જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી. એ રામે રામ. રામે રામ કાકા. આ ખરા બપોરે છોકરાને બોલાવી અને હું કામ પીડ્યું? એ કામ તો તારું એટલું હતું કે તું ગયો તો ક્યાં? મને મોકલ્યો છો ક્યાં? મોકલવાની વાત રવા દે. તને મોકલી કાંઈ નીકળે કાંઈ તું હે તારા કાંઈ વાવડ પતા ન હોય. સાંભળ એ તને હજડો હજડ એ ઓલી ધારની સીમમાંથી ઉગમણી વાડીએ મોકલ્યો તો. તે વાડીએ જ ગયો છો? કોઈની દાડીએ થોડો ગયો છો? ખોટું બોલીમાં વાડીએ તું મને ક્યાંય નો દેખાણો. સાંભળ નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં. તું હતો ક્યાં? હું વાડીએ હતો. પણ વાડીએ કયા ઠેકાણે હતો? કુંડી આડો. એટલે આ કુંડી આડો હું કરતો? ગાયનો હાંડિયો બનાવ્યો હતો. એ ગારાનો હાંડિયો નથી બનાવવા. હાંડિયા જેવડો થયો હજી કઈ રમકડા ભૂલતો નથી. વાવણીનો સમય થઈ ગયો. કામ કરવાનો ટાઈમ થઈ ગયો. ક્યાં હતા મારે? હટ. ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય. એમ દારો દીધે છોકરો વાડીઓમાં કામ કરે. તમારે કહેવાય કે બેટા હું તારે વાંધો છે. કઈ વાંધો નહીં મારા હાવજ. સાંભળ વાડીમાં કેટલું કેટલું કામ કરું. હા આ દાદીદા ઘરે હું કામ નથી આવ્યો ઈ તમને ખબર નહીં? એટલે આ તું અરે આમ- એટલા દિવસથી એટલે આ કામ તું- નથી મારા અપારે બોલતો ઈ તમને ખબર નહીં? એટલે પણ એટલો મોડો કેમ પડ્યો તમને ખબર નહીં? ઈ ખબર નથી. તો હવે તમારો વારો. સાંભળ એક કામ ધડા
કરતો નથી ને સાંભળ તને બટા કઈ વાંધો હોય તો મને મૂકીને તારે કાકાને વાત કરી દે. તારા કાકા તારું દખ મટાડે. કારણ કે દો દાડાથી ઘીરે નથી આવ્યો. 12 દાડાથી તારા બાપ હારે તે અબોલા લીધા છે. તો તારે વાંધો હોય એ કહી દે. તારો કાકો તને તારે વાંધો મટાડશે. પણ મને ખબર હોય તારે બીજો કાંઈ વાંધો ન હોય. તારે રમકડા લેવા હોય તારો કાકો રમકડા લઈ દે તને. સાંભળ, ભાગ લેવો હોય તારો કાકો તને કુરકુરિયા લઈ દે, બધું લઈ દે. પણ તું મોજમાં આવી જા. મારે હું વાંધો છે એનું કારણ છે. શું તારે વાંધો છે? આજ વાંધો છે પણ ઈ તું મુજામાં થઈ જાય. ખેતરનું કામ હાલે સીઝન છે. સીઝન છે. 50 વીઘાના સોયાબી વાયા. સોયાબી મોટા થઈ ગયા. એટલે આ મારા બાપ થઈ ગયા. મારી માથી કઈ કામ થાતું નહીં. હવે ગઢપણ જેવું છે થોડું. તો હવે તમે મારી વહુને આણા તેડી આવો તો જ હું વાડીએ કામ કરી. એટલે મેન તારે વાંધો આ છે. બસ ઈ જ વાંધો છે. મારી વહુને તેડી આવો તો જ હું ઘરમાં કામ કરી અને તો જ હું કામ કરવા દે. બાકી જ્યાં સુધી મારી વહુને તેડી આવો નહીં ત્યાં સુધી હું તમને ધાન ખાવા નહીં દઉં. એક કામ ધડા વગરનું કરતો નથી. આણાનો દીકરો થાય. કર્યું કોઈ દી કામ એ કઈ ને છે કર્યું? કાઈ ને આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાયું. હું તું કામ કર્યું દોવડી ગયો. ક્યાં વર્ષે મેં કીધું આણા તેડી આવો તો તમે હું કીધું તું. એક કાઉડું પાડીમાં. તમે કીધું તું હું કીધું બેટા. એક કાઉડું પાડીમાં. કાઉડું પાડ્યા વગર વાત કરી. હું કીધું તું? તમે હું કીધું તું કે બેટા ખમી જા, આપણે 11 પછી વાત. હું ખમી ગયો. ખેમો વૈશમાં કીધું આણા તેડી આવો તો તમે હું કીધું તું હું કે બેટા ખમી જા, હામી જાળ હાલે. હું ખમી ગયો. એટલે આ ખેમો મારા બાપ તો 11 વહી ગઈ. હામી જાળ વહી ગઈ. આમ નમરે તો હું ગયો જાય. એવું બોલીમાં બટા એક શબ્દ એવો ન બોલ. તાર કાકા અહીં ઊભો છે. તો હમણાં આઈટમ હતી. હા 5 દી તેડી આવ્યો હોત તો તમારા બાપનું હું જાય. આને પણ બોલવાની સભ્યતા નથી. એ અકલ મઠા હા, તને સભ્યતા જેવો સાંટો નથી. જો તમે મારી ઓના આણા નહીં તેડી આવો ત્યાં સુધી વાડીનું કામ નહીં કરું અને વાડીએ નહીં જાવ. એટલે તારા મેન વાંધો આ છે. આ મારે ઈ જ વાંધો છે. બીજી કઈ વાત નથી. બીજી કોઈ વાત નથી. એટલે છોકરા વાત તો મારી બેટી થોડીક અઘરી છે. અરે કાકા અઘરી છે એટલે તો આ વાત મેં તમને કરી. નકર તો હું હરું ભરું ન મળી લઉં. પણ કાઈ વાંધો નહીં. તું મુજામાં તારા બાપને વાત કરી અને તારી વાતનો છુટકારો લાવી દઉં. મુજાતો નહીં. ન મુજા ભૂલાય નહીં. ખેડૂના દીકરા. એ વીરા છોકરો આયો ભાઈ. એ માન માથાકૂટ કરીને એના મનની વાત બહાર કાઢી ભાઈ ને. પેલા દખિયાને હેનો વાંધો? છોકરાને વાંધો ઈ છે. છોકરાનું કહેવાનું એવું થાય એ મારી વહુના આણા તેડી આવો તો ખેતરે કામ કરીશ, નકર કામ કરવા નહીં જાઓ. એલા આને આણાની હેઠ લીધી. એટલે આ લીધી ભાઈ આને. એલા એ આને આ વાંધો છે. એટલે આ મેન વાંધો આને આ છે. પણ એલા એ ભાઈ બોલ એ મારે હજી આને 5 વર્ષ ખમાડવો છે. એટલે આ ભાઈ ખમાડવાની મૂકી દે. એ હજી 5 વર્ષ ખમાડવો છે. આ 5 વર્ષ ખમાડો ક્યાં હું ગુજરી જાઉં. બોલીમાં એવું. એલા ભાઈ હું સમજુ હું આણા તેડવા જાવા એમાં સ્વીટકો નથી. એટલે વેલા મોડું જવું પડે. આજ જવું કાલ જવું ભાઈ. એ ભાઈ ઓણ કે પોર આણા તેડવા પડે. પણ સાંભળ બોલ વીરા. એ તારા ભાઈને ઓણ કપામાં કઈ થયું નથી. અને માંડવીમાં પાલા સિવાય કઈ વિધું નથી. ઓહો થોડુંક નબળું ભાઈ તો. એ ઓણ થોડુંક મોડાઈ જેવું છે. હા હમણાં થોડી કાવડિયાની ઘટ છે. હમણાં તારા ભાઈ પાસે ફેર નથી. એટલે છોકરું ને કે ઓણકું ખમી જાય. પોર વળી થોડો જાજો કઈક વિચાર કરશું. હું તો તારે ઓણકું ખમાડવાની વાત છે ને ભાઈ. એ ભાઈ ઓણકું ખમાડી દે. પોર કઈક મેં પાણી હારા થાય ને મોલ પાણી હારા થાય તો પોર કઈક વિચાર છે. મુજામાં ભાઈ હૈયે હરમત રાખ. હોમાં એક હાવજ મારો છોકરો મારો ભત્રીજો છે.
એના કાકાના ભાંખેલા ભોંય નો પડવા દે. ન પડવા દે. તું ગમે એટલા વરા કે હમણાં ખમાડાઈ દઉં છું. લ્યા ખમાડ દે ખમાડ દે. હારું હારું બધું એવું. સાંભળ બેટા, હા એક વાત મુદ્દાની સામે આવી છે. હા તારા બાપનું કહેવાનું એવું થાય હા એ ઉમણ કપામાં કાંઈ થયું નથી અને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આડાને ને પાલાને હું લેવા દેવા. એટલે ઈ પાલાને જ લેવા દેવા છે, પાલે જ મંડાણા છે. બટા સાંભળ, ઓણું કો ખમી જા. એ પોરવરો થોડો જાજો કાંઈક વિચાર કરીશું. હજી કાકા તમે વિચાર કરશો કે મારી વહુના આણા તેડવા જવાના જ નથી? અલા તમે જવા કહી ગયો. જવાનું પણ ઓણું કો ખમી જા. હું નહીં ખમું, અલા ખમી જા. નહીં ખમું. સાંભળ, તારા બાપાએ મોટી મોટી વાતો કરીને આવ્યો કે હોમાં એક હાવજ મારો દીકરો એટલે મારો ભત્રીજો છે. સાંભળ બેટા, એ તારા બાપાએ બે મોટી મોટી વાતો કરી કે છોકરો એના કાકાના ભાખેલા ભોંયે નો પડવા દે, એના કાકાની વાત માને. સાંભળ, તારા બાપા હે મારી આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. અલ્યા ખમીજા, તારે ખમવું પડશે. નહીં કાકા, હું ક્યાં સુધી વાડીનું કામ નહીં કરું અને વાડીએ નહીં જાઉં. માની જા, નહીં, ખમી જા. ન ખમું, ઝુકુંગા નહીં. હે ભાઈ, છોકરો હામાં પાણીએ સીધો છોકરું માનતું નથી. નહીં ઉઠીને ડખા કરવા ભાઈ, ગોળામાં પાણી હુકાય આને કરતા કઈક વૈસલો રસ્તો લઈ લે ને ભાઈ. એલા ભાઈ આ જો રોજ ઉઠીને ઘરમાં વઢવેર થાતી હોય થાતી હોય ભાઈ, અને આ ડખા કરવા હા થોડો ઘણો કાવડિયાને ટેકો તું દેજે. કાઈ વાંધો નહીં ભાઈ, ટેકો દઈશ પણ છોકરાનું કામ કરી દે ભાઈ. ઈ વહુના આણા તેડી આવશે પણ અટાણે મેઘાએ મંડાણા માંડ્યા વાવણી કરવા જાવું છે. કાઈ વાંધો નહીં ભાઈ, ઈ બોલી એને કે પાછલા ખેતરે મોટર ચાલુ છે ને આખું ભરાઈ ગયું છે, હવે પાણી ભરવા ગયો જાય. કાઈ વાંધો નહીં ભાઈ, બોલી વાત પાકી ને. ઈ પાકું. હમણે સડાવ ઉભા વખડે જો. એ બેટા હા સાંભળ, બોલો. રાજીનો રેડો થઈ જા. હવાર પડતા પડતા ઉગતા પોરે પોરે ભળકડા વાસામાં તારી વહુના આણા તેડવા જવાનું. કેમ છું? એ પાકું. પાકો. હવે મારો દીકરો બીજો જાવ. હાલ હાલ ગયો 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 ગયો. મારી છોકરો કામ. વહુના આણા તેડવા જવાના. હાલો છોકરો હાલો. ક્યાં હાલો? ક્યાં હાલો? ક્યાં હાલો હાલો? ક્યાં? આણા તેડવા. એલિયા તારે ન્યા ભેગું હોવાય. એ હું તાર બાપ બે મોટિયાર છે એમે કરી સઈ. તારે વસાડે માથું ન મારવાનું. તું વાડી તું વાડી વેવ જા, આણા અમે તેડી આવશું. તારે આર્ય નો અવાય. મારે હારે નો હોય. નો હોવાય. છોકરાને હારે નો લઈ. હાશ ગયો લે હાશ. એમ નહીં, મને આણા તેડવા નો લઈ જાવ તો ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ કે ઘઉં વાટવા જાવ? એલા એ અટાણે ક્યાં ઘઉં રાખ્યા છે? એટલે આણા તેડવા જાય છે. ઉપાડ અને હરક પતુડા હવે કાઈ ભલામણ નો કરતો. પાછું વરી નો તો વયો જાજે. ખેતર વિયો જા. હવે ગયો. હાલે ભાઈ, હવે પાછું નો છોકરાને જો. હારે નો લઈ. આમ જવો. લ્યા વરી વરીને પાછું આવે. હું છે હવે તારે? તમે આણા તેડીને આવો એટલે હું વાડીએ કુંડા ઉપર ચડીને ઊભો હઈશું. ન્યા ટાકા ઉપર તારે હું છે વાડીએ? હું છે ટાંકા ઉપર તારે. આવતા હોય તો દેખાય ને કેટલેક પગ્યા. એલા એ હરખુડા સીધા ઘરે જ આવશું. આણા તેડવા જાય હોના મનના ગાડા ભરવાની જ જાતા. હા ઉપાડ. વિયો જા. છોકરાને હારે નો. હવે પાછું વરી નો જોતો. હા હાલ ભાઈ, હવે નો જોવે. આમ જવો. લ્યા એ અને પણ હવે અલ્યા હું છે મારા બાપ, તારે હું છે. હવે તારે હું રહી ગયું? આણા તેડવા જાવ એનો વાંધો નહીં. હા આપા હા વર્દી બેલ કાકાને ગાડીમની બેહાડતા. અલ્યા તમારા બાપ દીકરાના હાથ મારી ઉપર કરવાની છે. લ્યા ભાઈ હા તો લ્યા તું છોકરા જેવું ક્યાં થા? અલ્યા મલકમાં મારી આબરૂ, આબરૂ મારી ઢળાતી હોય અને આટલું આટલું મારી ભાઈ આબરૂ ને તમે બાપ દીકરો હારે લઈ જાય મને ગાડામાં નો બેહારો. એટલે ભાઈ એ ગાડામાં બેસજે, ગાડું તું હાક દે. હવે છોકરાના બોલ્યા હમું
એટલે એ મોટા એ પછી ગામનો પટેલ માણા પરગણામાં બધે વાંધાને વિસકા પાર પાડવા જા આજ ઘરનું આવ્યું તો એ ખાઈ ગયો આ ઘરની વાત નથી, તારો છોકરો એમ કે ગાડામાં નો બિહારું એટલે ભાઈ એટલે એ મારા બાપ ગાડું તું વાગજે એટલે મારું સન્માન હું ભાઈ ગાડા બેહેમાં તને હેનો વાંધો મને શંકા પડે શેની વળતી પેલ ગાડીમાં કરિયાવર હોય, તેજુરી હોય, ખુડસી હોય, સામાન હોય તો ગાડી ઉલ્લે ની સમજણો માણા સમજનો આપણે બળધું નબળા, હા ગાળાના ટાયર નબળા, કાંઈ વાંધો નહીં. સાંભળ, એ તારું ગોઠવાઈ જાતું હોય તાર કાકો હાલીને વિયો આવશે. એ મારો બાપ તું જા, હવે તું જા ઉપાડ. અને હવે એક ભલામણ નો કરતો. હાલો જાઓ. હાલ ભાઈ હવે નો પાછો આવો ગયો. ઈ તો ઠીક, છે મારું એક બૂટ ચા આયા નથી હો એક જોડે ઝપટું કરે આણાનો દીકરો થાય, એક જોડું પહેરીને રખડા આકલ મઠો જો. આયો ગીમણો થી એ આ તારું કરમ જો, તારું કરમ જો, આમ જો. આ કેમણો થી આવ્યો ઓલમાંથી કૂતરા દોડ્યા વાય તું ઊંડેલામ કરી ગયો. તારો ડોહો એક જ પહેર્યું તું, એક જ હતું. અહીંયા બીજું છે જ નહીં. એક જ પહેર્યું તું, હા એટલે જ મેં કીધું એક પગમાં ટાઢું ટાઢું કેમ લાગે. હાલ વિરોધ આવે ગોતી લેજે આમ ઉપડી જા બેટા. આ તો હું જાઉં, હા છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા જાય. એટલે જાને મારા બાપ હવે ડાયરેક્ટ ઘેર આવશો ને. આને લાઈને મેકો હમણાં જા રે રે. એટલે મારા બાપ ઘીરે આવશે, તું જાને જા. ઉપડ ઉપડ. છોકરાને નો લઈ જાય, લઈ જાવ ને કઈ કવરાવે નહીં. એ કૌરવના દીકરા એકલા એકલા જાય, છોકરાને હારે નો લઈ જાય, ગમે ક્યારે જાય. તારે જાવું ભાઈ? અરે વિવાહ વામણી મામા જાવું છે ભાઈ. એ જાવું છે વીરા. પણ ભાઈ હા ભાઈ સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજિયા છે. અને વીરા હા વીરા. વાંજ્યના શુકલ ને વાવણી વાવવા જાઈને વીરા હા ભાઈ આપણા ખેતરે એક કણ પણ ન ઉગે નો ભાઈ. ઉગે વીરા. હે મારા હા ભાઈ, ભાઈ રાજના માર્ગે ચાલવું નથી, કેડીના માર્ગે ચાલતા એ વાવણી વાવવા જાવા છે વીરા. જાવ છે ભાઈ. પણ જોજે વીરા હા વીરા. મારા અજમલ સામા મળે પાછો અવડું ફરીને ઉભો રહેજાજે ભાઈ. ભલે ભાઈ. હાલ ભાઈ હરખથી બંને ભાઈ વાવણી વાવવા જાય વીરા. એ હાલ વીરા. હાલ ભાઈ. અલાએ હાલો વીરા હાલો. એ થોરીડા જોડાયેલા એ ધોહરે ને કાય વાવણી વાવવા જાવું છે હો. હાલો ઓરે મારા વીર રાજના માર્ગે હાલવું છે. હાલો વીરા હાલો. અલા હે हमारे बढ़िया अजमल राजा वीरा ए सामा बढ़िया अजमल राजा वीरा ए अवड़ा सुगन थाई से रे हो. ओरे मारा भाई आवा अवड़ा सुगन थाई से रे. ओरे मारा भाई आवा अवड़ा सुगन ए अवड़ा सुगन थाई से रे. અરે વીરા અરે હા ભાઈ. સામેથી મહારાજની સવારી આવતી જણાય છે વીરા. એ જણાય છે ભાઈ. મહારાજ પાપી પેટે વાંજ્યા છે, વાંજ્યાના સુગંધ નો લેવાય ભાઈ. એટલે હવે હાવ નો માટે લેવાય. હાલ બને ભાઈ અવડું ફરીને ઉભા રહી જાય વીરા. અરે વીરા પ્રતાપ, કહો મહારાજા. ખેડૂત ભાઈ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે. આપણી ઘોડીએ સવારી જોઈ બંને ભાઈ અવડું ફરીને ઉભા. એ બંને ભાઈને પૂછો કે અમારા મહારાજને જોઈ અવડું ફરીને શા માટે ઉભા છો? ભલે મહારાજા. અરે ખરુદભાઈ, આજ અમને ને મારા મારને જો શા માટે ઓડું ફરીને ઉભા છો? અરે વીરા પ્રધાન, આપણા મહારાજાને જોને મેં અવળું ફરીને ઉભા વીરા.
હું ને મારો ભાઈ બે વાવણી વાવવા જઈશ. એ વાવણી વાવવાની કાંક ચીજ વસ્તુ કરે ભૂલિયા છે વીરા, તો એ વસ્તુ કરે ભૂલિયા વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ બે એવડું ભરીનો વા છે. અરે ખરતભાઈ, ઓ ચીજ વસ્તુ તમારે સાતો છે તો શા માટે જૂઠું બોલો છો? આ વીરા પ્રધાન, તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહીશે તો આપણા મહારાજાને દખ નહીં લાગે ને વીરા. ભલે ખરતભાઈ. અરે મહારાજા, ખેડૂતભાઈ નું કેમ થાય છે સાચું ને સત્ય બોલશે તો આપણા મહારાજને દુઃખ તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન, ખેડૂત ભાઈને કહો જો કદાચ સાચું અને સત્ય વાત કરે તો રાજમાંથી એમને મોં માગ્યો ઇનામ મળશે. પણ જો કદાચ જૂઠું બોલે ને તો ભગવાનને સોગંદ દઈ, ભગવાન બોડિયા નાથના સોગંદ દઈને એમની પાસેથી સત્ય વાત જણાવજે વીરા. ભલે મહારાજા. અરે ખરતભાઈ, ઓ જો તમે સાચું ને સત્ય બોલશો ને તો તમને રાત તરફથી ના મળશે, બે ભાઈને દિશો. બે ભાઈને. અને જો તમે જુઠ્ઠું બોલશો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સુગંધ છે ખરતભાઈ. એ વીરા પ્રધાનજીએ ઠાકર નામ દીધા છે વીરા. એટલે એ ભાઈ, હા ભાઈ, એ વિરાટ ઠાકરના હમ ખવાય નહીં. ઠાકર નામ નો ખવાય વીરા. ઠાકર તો આપને પ્રાણથી નહીં પ્યારો હોય ભાઈ, ઠાકર આપણા હૃદયમાં હોય ભાઈ. માટે ઠાકરના હમ ખવાય નહીં. હા વીરા, આજે રયત થઈને છુપાવાય નહીં. જેવું સેવું સત્ય વાત મહારાજને કહી દેવી ભાઈ. હા સે અમારા રાજાને સે રજવાડું રજવાડું ઠાકર નામ દીધા એટલે હાસુ તો કેવું છે હો ભાઈ. અરે ભલે થાવાની હોય થઈ જાય, પણ આજે ઠાકરના હમ દીધા એટલે હોય જાટકીને હાસુ કહી દેવું. હાલ કહી દે. મહારાજના ચડુમાં રૈયતના નમન છે મહારાજ. જય થાવ રબારી ભાઈ. અરે મહારાજ, મહારાજ આજ અમે નથી કહેતા, પણ હે મારા મહારાજ, આજ રસ પરોસ એવી વાતો થાય હા ખેડૂત ભાઈ, કે મહારાજ અજમલ પાપી પેટે વાંચ્યા છે. અને મહારાજ વાંચ્યાના સુકલ લઈને મારા ખેતરે વાવણી વાવવા આવીને મહારાજ, તો મહારાજ અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે. માટે આજ ખેડૂત ભાઈ અવળું ભરીને વાંચે મહારાજ, ખેડૂત ભાઈ અવળું ભરીને વાંચ. અરે ને ખેડૂત ભાઈ, આજે કઈ વાત તમારી એક જૂઠી છે. કારણ કોણ કહે કે પોકરણ ગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે, આ વાત તમારી માન્યતા ના આવે. કારણ આ વાતની તમને ખબર નહીં હોય કે આજે મારે આંગણ દેવી સમાન જો લાસા લક્ષ્મી સગુણા ત્રણે નામની દીકરી હોય તો કઈ રીતે વાંચો કહેવાય તે મને સત્ય વાત કહે ખેડૂત ભાઈ, સત્ય વાત કહે વીરા. હા મહારાજ, આજ અમે પણ જાણીએ છીએ કે એક લાસા, એક લક્ષ્મી અને એક સગુણા. મહારાજ, અરે એ તો જાણે આજે સાક્ષાત ભગતને પણ ઝાંખા પાડે એવી ત્રણ દીકરીઓ તમારા ખોડા ખૂંદતી હોય મહારાજ. હા ખેડૂત ભાઈ, પણ હે મારા મહારાજ, અરે એ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાલે પરણાવો તો પોતપોતાને સાસરે વહી જાય મહારાજ. અરે મારા મહારાજ, અરે આજ તમે જેવા ધર્મદુર રાજવી રાજ કરતા હોય પછી અમરેતને સાના દુઃખ હોય મહારાજ, અમરેતને સાના દુઃખ હોય. પણ કહેવાનું તો એટલું મહારાજ કે આ રાજની માલિકોર, આ નગરની માલિકોર જો એક બાડો બબડો લૂલો લંગડો અરે એક પણ પુત્ર હોત ને મહારાજ, તો આજે તમે ગયા પછી આ પ્રોળગઢના રાજ ભારત, અરે તમે ગયા પછી આ નગર ભારત, નહીતર એક દી આ નગરને મણમણના તારા લાગશે મહારાજ, મણમણના તારા લાગશે, મણમણના તારા લાગશે. હા ખેડૂત ભાઈ, કઈ વાત તમારી હું સત્ય માનું છું. કારણ દીકરી કોઈના રાજ રહ્યા નથી, મારે પણ નો રે. હા મહારાજ, પછી રહે તો હોય તો ભલે, ખુદ હમ રાજવી હોય તો ભલે. કારણ કે દીકરી તો એક ચકલીનો માળો કહેવાય, આજ પાકો આવે અને કાલ ઉડી જાય. કદાચ ભગવાને જો મને એકાદો કોર આપ્યો હોત ને તો મારા ગયા પછી પોકરણગઢના રાજ સંભાળે ગાદીનો વારસદાર બને. વાત તમારી હું સત્ય માનું. પણ એ ખેડૂત ભાઈ, તમે કોઈ વાતનું ખોટું લગાડતા નહીં. કારણ કદાચ મારું મુખ જોતા જો તમને આજ હમણાં સુકન થતા હોય ને, હા મહારાજ, તો કાલ હવારે સૂરજ નારાયણ ઉગતા સારા શુકન જોઈ, સારા મુહૂર્ત જોઈ અને વાવણી વાવવા જાજો. ઈ પેલાજી તમે મને સત્ય વાત કીધી ને, હા મહારાજ, ઈ હકનો ઇનામ સવારે રાજમાંથી લેતા જાજો ખેડૂત ભાઈ, લેતા જાજો વીરા. જય થાવ મહારાજ અજમલ, તમારો જય થાવ બાપ, તમારો જય થાવ. અરે વીરા, અરે હા ભાઈ, મહારાજની આજ્ઞા અનુસાર વીરા એ હવડા સુકન્યા લેવા જવા છે વીરા. એ જાવા છે ભાઈ. હાલ મારો ભાઈ હવડા સુકન્યા લેવા જાય વીરા. હાલ વીરા. એ આમાં
સુકનિયા લેવા એ સુકનિયા લેવા જોને હાયલા ખેડૂત ભાઈ સુકનિયા લેવા જાય છે રે હાલો હાલો એ આવા સુકનિયા લેવા હાયલા બને ભાઈ સુકનિયા લેવા જાય છે રે અરે વીરા પ્રધાન, કહો મહારાજા. આજ નગર ચર્ચા કરવા જાતા જાતા આજ ખેડૂતભાઈ આપને શામા મળે સુકન કોઈ આપણું લેતું નથી વીરા. જો કદાચ રાજના માર્ગે જાશું અનેક લોકો આપણને શામા મળે, કદાચ આપણને ન બોલવાના શબ્દ બોલે તો માઠા શબ્દ આપણાથી સહન ન થાય. એટલા માટે તમને મારો હુકમ હોય આપણા ઘોડીલા પાછા વાળો અને રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજા. હે આજે પરધાનો બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરધાનો બોલાવે રાજમાતા આવજો રે. એ રાજમાં પૈડા તમારા કામ પરધાનો બોલાવે રાજમાં તયા આવજો રે. આજે પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. આવ્યા વીર રંગીલા મેલ પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા, કામ અમારે નહીં, મારા મહારાજને પડ્યા છે. ઘણું સારું વીરા. કે આજે સતી રે હે આવીને રાયના શરણે નમે. જય હો રાણી. યાજ મારા રે ફેરયના મુખ કેમ યુદાસ ભરા. હે આવા તમને સેના પડિયા દુઃખ મારા રે ફેરયના મુખ કેમ યુદાસ ભરા. યાજ તમે રે હે ગયા તા નાગર વાટ મારે. હા રાણી.
आज कोणे रे हे दुबारा राजन ना दिलाडाने हे कोणे पिदायाय पमान कोणे रे हे दुबारा राजन ना दिलाडाने આવડા બોલીએ રાણી आज नया रे हे बोलो तो राजन मारो जीवाडो मुंडा हे नहीं बोलो तो दासी राजन मारा प्राण सतीना हे बोलावा राजन केम बोलता नथे ના સતી અજ કાયર બની વાત ના કરીએ રાણી આજે રાજન એ કહીને રાણી સાંભળો ને आज राजना हे कहे ने ए नारायण सांभळे रे એ તારું મારા દલડા તેરી વાત રાજન એ કહીને રાણી સાંભળો ને हे करो राजन तमार दिलडानी बात राजन रे हे कहे ने ए नारायण सांभळे रे આજે વાવણીએ એ જતા રે ખેડૂત સામારે મેળા જીવામણીએ હે જતારે ખેડૂત કેમ પાછા રે વળે સોપાન નો લે રાણી મારકો વાવણીએ એ જતા રે ખેડૂત પાછા રે વેળા હે સુકન્યા નાલી રાજન આપણા કો વાવણીએ હે જતારે ખેડૂત ભાઈ પાછા રે વળે એ આજે આપણી હે રયત રાણી મન મેળલિયા બોલે जिया पड़ी आर्यत हमने मेरा रे बोले એ પૈડો મારવા જીજાનો અવતાર આપણી હે રયત રાણી મન મેળલિયા બોલે हे नथी मार खोला नहीं खोदना रिया पड़ी आर्यत हमने मेरा रे बोले એ આજે ખાવો રે એવો રે રાણી મન ગમતો નથી યાજયના હે ભંડારા રાજની આપણે યઢળક ભરા એ નથી ગમતા આવા રૂડા મન રાજ ખાવો રે એવો રે રાણી મન ગમતો નથી
કરતા રે અમરાવો વાલો રે લાગે યાજ જીવવા કરતા રે મરવો રાજન વાલુ વાલુ લાગે ભૈરો મારય ભાગ્યનો અવતાર જીવવા કરતા રે અમરાવો વાલો રે લાગે કેવાલ કવિતા કાંઈ આપણા લેખ લેખાને માથે રે મેઘ ખોય માર તું નાથે મારા નાથ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે હરણ આજ આણ લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળેલા બોલતી હોય તો આજ આપણી આ રૈયતને આપણું સંતાન સમજીએ છે ને સત્ય વાત છે સતી તો મારા નાથ આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે વેજી આજ રાણી રે એ કહે ને રાજન મારા સાંભળો રે કર